નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 માટે જે ગણિતની પરીક્ષા લેવામાં આવનારી છે તો તેના માટેની અંતિમ તૈયારી કઈ રીતે કરવી તેનો અભ્યાસ આજના વિડીયોની અંદર આપણે કરીશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો કે ધોરણ 10 બરાબર વિષય ગણિત। હવે અંતિમ તૈયારી માટે ચેપ્ટર નંબર ટોટલ 1 થી 16 આવે। હવે આ 1 થી 16 ચેપ્ટરની તમારે પ્રિપેરેશન એટલે કે અંતિમ તૈયારી રિવિઝન કઈ રીતે કરવું તેના માટે એક આપણે વિડીયોમાં જોઈશું। તો કે બીજી વસ્તુ, જે PDF છે તેમાં માર્ચ 2013થી લઈને જુલાઈ 2018 સુધીના જે પણ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે તે બધા જ પ્રકારનો અલગ અલગ પ્રકારના ટાઈપના જે પ્રશ્નો છે તે PDFની અંદર છે। બીજી વસ્તુ, બોર્ડની પરીક્ષાના આધારે જે પણ બરાબર એનાલિસિસ કરવામાં આવેલું છે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે બરાબર, અને કયા ચેપ્ટરમાંથી કયા પ્રકારના દાખલા MCQ પૂછાઈ શકે। તો બીજી વસ્તુ કે આ જે PDF છે બરાબર, તમે જોઈ શકો છો અહીંયા બરાબર આ PDFની અંદર। પછી બીજી વસ્તુ કે મને બ્લુ પ્રિન્ટ પણ તમને આપેલી છે। હવે આ PDF છે કલ્પેશભાઈ ચોટલિયાની બરાબર, તો આ કલ્પેશભાઈ તે PDF તૈયાર કરેલી છે તો એનો પણ આપણે આભાર માનીએ છીએ બરાબર। ત્યાર પછી બીજી વસ્તુ કે અહીં તમને બ્લુ પ્રિન્ટ પણ આપેલી છે કે કયા ચેપ્ટરમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે બરાબર। અહીં લખેલું છે કે આ ચેપ્ટરમાંથી 3 ગુણના, આ ચેપ્ટરમાંથી 2 ગુણનો, આ ચેપ્ટરમાંથી 5 ગુણના તમે જોઈ શકો છો। હવે બીજી વસ્તુ, હવે 1 થી 16 ચેપ્ટરનું અંતિમ રિવિઝન કઈ રીતે કરવું તેના માટેની PDF છે બરાબર। તમે PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ, તે લિંક ઉપર ક્લિક કરશો એટલે PDF તમે ડાઉનલોડ કરી શકશો બરાબર। અને ફટાફટ 1 થી 1 પહેલા ચેપ્ટરમાં એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 યુક્લિડની ભાગવિધિ બરાબર, યુક્લિડની ભાગવિધિ આવે છે અને વાસ્તવિક સંખ્યાઓ। તો કે ભાઈ એમાંથી 1 માર્ક્સનો MCQ પૂછાતો હોય તો MCQ તમને નીચે આપેલા છે, આ રીતના સોલ્વ કરી દેવાના બરાબર, આમાંથી એક MCQ પૂછાઈ જાય બરાબર। આ રીતે અલગ અલગ પ્રકારના MCQ આપેલા છે ચેપ્ટર વાઇઝ। ત્યાર પછી 1 માર્ક્સના MCQ પૂરા થાય પછી 2 માર્ક્સના સવાલ જે તમે જોઈ શકો છો। ચેપ્ટર નંબર 1 એમાં 2 માર્ક્સના સવાલ, તો કે પરીક્ષામાં કયા પૂછાઈ ગયેલા છે અને કયા પૂછવાની સંભાવના છે, તો 2 માર્ક્સના સવાલ તમે જોઈ શકો છો બરાબર। ત્યાર પછી કયા IMP પ્રશ્નો કયા કે પૂછાવાની સંભાવના 99.99% કહી શકાય બરાબર। તો તમે જોઈ શકો છો પાના 9 પાના નંબર તમને જોઈ શકો છો, એ પ્રમાણે તમે બરાબર કરો છો। તો એક્ઝામ્પલ તરીકે પેજ નંબર 23 ઉપર સ્વાધ્યાયનો 1.5 એમાં દાખલા નંબર 1 તો કે 1 અથવા 2 માર્ક્સમાં પૂછાય બરાબર, 1 અથવા 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે બરાબર। આ રીતે આખી PDFની અંદર 1 થી 16 ચેપ્ટરનું રિવિઝન કઈ રીતે કરવું બરાબર તમે તમારી રીતે સોલ્યુશન કરી શકો છો। તે જ રીતે ચેપ્ટર નંબર 2માં પણ MCQ બરાબર, એ રીતે સંપૂર્ણ રીતે આ જે PDF છે તેમાં 1 થી 16 ચેપ્ટરનું સંપૂર્ણ રિવિઝન આપવામાં આવેલું છે। તો મિત્રો, ડાઉનલોડ કરવા માટે લિંક હું નીચે આપી દઈશ અને બીજી વસ્તુ કે તમારા મિત્રો હોય કે જે 10મા ધોરણમાં ગણિતનું પેપર આપવાના છે તો તેવા મિત્રો સુધી આ રિવિઝન જે ફાઇલ છે, રિવિઝન માટે 1 થી 16 ચેપ્ટરનું રિવિઝન કરવા માટેની જે PDF ફાઇલ છે તેને સરળતાથી મળી રહે બરાબર, તે માટે વિડીયોને શેર કરજો અને તેને કારણે તે પણ સારું એવું રિવિઝન કરીને ગણિતની પરીક્ષામાં સારા એવા માર્ક્સ પ્રાપ્ત કરી શકે બરાબર। તે માટે વિડીયોને જેમ બને તેમ શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પણ શું કરી દેજો, લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।